ओम नमः शिवाय। शिव महापुराण वायव्य संहिता उत्तरार्ध अध्याय 38 योग गति में विघ्न। उपमन्यु बोल्या, हे श्री कृष्ण, हवे हूँ योग में आवनार विघ्नो तमने कही संभळावुं छुं। आळस, व्याधि, प्रमाद, स्थान, संशय, चित्तनी संचलता, अश्रद्धा, अनेक विद्य दर्शन, दुख, दमन, विषय माटेनी संचलता वगैरे 10 प्रकारना विघ्न होय छे। आ विघ्नोने हमेशा शांत करवा जोईए। एने शांत करवा सिद्धि सूचक 6 उपसर्ग उत्पन्न थाय छे: प्रतिभा, श्रवण, वार्ता, दर्शन, आस्वादन अने वेदना। आ योगना विषय छे। ज्यारे सूक्ष्म वीती जाय छे, विप्रकृष्ट थतुं नथी, त्यारे यथार्थ ज्ञान थाय छे, ते प्रतिभा छे। प्रयत्न सर्व पदार्थो संभळाय ते श्रवण छे। सर्व माणसोनी वातने समजी लेवी ते वार्ता छे। प्रयत्न विना सर्व पदार्थ देखाय ते दर्शन छे। दिव्य पदार्थोना स्वादनुं ज्ञान वेदना छे। आ प्रकारथी ते योगी 6 उपसर्ग प्राप्त करीने सिद्ध थाय छे। योगनो प्रयोग कहूं छुं। आ योगना प्रयोगनो अभ्यास अग्नि तथा जवन पासे सूका પાંદડા જ્યાં હોય, ત્યાં ડાંસ માખો હોય, ત્યાં હિંસક પશુઓનો વાસ હોય, જ્યાં નદી નદ હોય, સમુદ્ર તટ, ગલી, ગૌશાળા, વિષ્ઠા, મૂત્રસ્થાન વગેરે જગ્યાએ ન કરવો, પરંતુ જ્યાં શિવ મંદિર હોય, નિર્જન વન હોય, પવિત્ર સ્થાન હોય, લીપેલી સ્વચ્છ જગ્યા હોય, સુગંધમય પૃથ્વી હોય, પુષ્પોથી સુશોભિત હોય, વિતાન વગેરે લાગેલા હોય, કુશ, જળ, ફળફૂડ યુક્ત સ્થાન હોય, ત્યાં શુભ સમય વગેરે જોઈને કરવો। ચિંતા ન હોવી જોઈએ, ભૂખ તરસથી વ્યાકુળતા ન હોવી જોઈએ, થોડું ભોજન, થોડું બોલવું, કર્મોમાં થોડી ચાહના, થોડું સૂવું, શીઘ્ર જાગી જવું, સર્વ પરિશ્રમથી રહિત વગેરે વાતોનો વિચાર કરીને યોગ કરવો। આસન લેવું, સર્વપ્રથમ ગુરુજનોને વંદન કરવા, પછી સરળ સ્વભાવ, સિદ્ધિ ગ્રીવા, સીધું ઊંચું મસ્તક તેમજ વક્ષ સ્થળને સીધું કરી મસ્તક કરીને જવું। એ સમયે દાંતો ન કચડવા, જીભને અચળ રાખવી, એડીથી લઈને વૃષણ પર્યંતથી ઇન્દ્રિયોને ઢાંકી રાખવી, પોતાના બંને હાથ પ્રયત્ન વગર જંઘા ઉપર રાખવા, જમણા હાથની હથેળીમાં રાખી બેસવું, ધીરે રહીને પીઠ ઊંચી કરી છાતી સામે તાણીને પોતાની નાસિકાનો આગળનો ભાગ જોતા પ્રાણવાયુનો નિરોધ કરીને પથ્થરની જેમ નિશ્ચળ રહેવું। પોતાના દેહની અંદર હૃદયકાળમાં શિવ પાર્વતીનો વિચાર તથા ધ્યાન યત્નપૂર્વક કરીને એમનું પૂજન કરવું। મૂળ, નાસિકા, અંગનાભી, કંઠ, તાલુ, છિદ્ર, લલાટ, મસ્તક, ભ્રમધ્ય દ્વારા દેશ વગેરે અંગોમાં શિવ સ્મરણ કરવું। 16 દળવાળું કમળ હૃદયમાં કલ્પિત કરવું। એમાં પૂર્વથી લઈને કકારથી ટકાર પર્યંત વર્ણ વિન્યાસ કરવો। મૂલાધાર કમળમાં જો વકારથી સકાર પર્યંત વર્ણ વિન્યાસ કરવો। આ કમળોમાં જે પ્રકારે મનનું સ્મરણ થાય એને રમાકાર ધીર બુદ્ધિ દ્વારા દેવ દેવીનું ચિંતન કરવું। જો યોગ દ્વારા ધ્યાનથી પૃથ્વી વગેરે તત્વો પર વિજયની પ્રાપ્તિ કરે તો પહેલા કહ્યા પ્રમાણે સ્થૂલ શિવ મૂર્તિનો વિચાર કરવો। બ્રહ્માથી લઈને શિવ પર્યંત શિવની 8 સ્થળ મૂર્તિઓ શિવશાસ્ત્રમાં લખવામાં આવી છે। આ 8 મૂર્તિઓને મુનિજનોએ ધોરા, મિશ્ર તેમજ પ્રશાંત ભેદથી 3 પ્રકારની કહેવામાં આવી છે। જે નિપુણ પુરુષ ફળની અભિલાષાવાળો નથી, આ મૂર્તિઓનું ચિંતન કરે। જો ધોરા મૂર્તિનું ધ્યાન ન થાય તો પાપ રોગ નાશ પામે છે। મિશ્રિત મૂર્તિનું ધ્યાન અધિક કાળમાં ફળદાયક છે। પ્રશાંત મૂર્તિ શીઘ્ર ફળદાયક છે। સૌમ્ય મૂર્તિ તો વિશેષ કરીને મોક્ષ આપનારી છે। શાંત મૂર્તિ બુદ્ધિને પવિત્ર કરનારી છે। આ સ્વરૂપો દ્વારા આ પ્રકારે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે। ઓમ નમઃ શિવાય।